નમસ્કાર સમાચાર સાથે હું હિના। સમાચાર અમદાવાદમાંથી વટવામાં હત્યા મામલે મોટો ખુલાસો। મરનાર નકલી નોટ બનાવતો હોવાનો ખુલાસો થયો છે। આરોપીઓ પણ નકલી નોટ બનાવવામાં મદદ કરતા હતા। નકલી નોટ બનાવવાનો ખેલ 3 મહિનાથી ચાલતો હોવાનો ખુલાસો। 30 લાખથી વધુ નકલી નોટ છાપી હોવાની માહિતી। વટવા પોલીસે યુપીમાં પણ તપાસ હાથ ધરી હોવાની વિગત। અમારા સંવાદદાતા નવીન વધુ વિગતે વાત કરવા જોડાયા છે। નવીન, સંપૂર્ણ વિગત। જે રીતે થોડા દિવસ પહેલા વટવાના એક મકાનમાંથી એક હત્યા કરેલી લાશ મળી આવી હતી, જે લાશ ઇમરાન નામના વ્યક્તિની હોવાનું સામે આવ્યું હતું। વટવા પોલીસે અને જોન 8 LCB ટીમ દ્વારા 3 આરોપી અને એક કિશોર કાયદાના સંઘર્ષમાં આવેલ 4 લોકોને પકડી પાડવામાં આવેલ અને તમામ લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવેલ। જોકે તપાસ દરમિયાન હત્યા પાછળનું કારણ સામાન્ય હતું, એક ખાવા જેવી બાબતે હત્યા કરવામાં આવી હતી, પરંતુ જ્યારે ઘરમાં તપાસ કરવામાં આવી તો ડુપ્લિકેટ નોટ છાપવાના મશીનો અને અલગ અલગ કાગળો, જે બંડલો હોય છે, જે ચાઇનીઝ ભાષામાં લખેલા જે પ્રિન્ટર, એ તમામ વસ્તુઓ મળી આવી અને ત્યારબાદ તપાસ કરી તો જાણવા મળ્યું કે આ જે મરનાર છે તે પણ આ ધંધા સાથે સંકળાયેલો હતો અને આ લોકો પણ એની સાથે મદદ કરતા હતા અને આ લોકો અત્યાર સુધીમાં 30 લાખથી વધુ નકલી નોટો છાપી હોય છેલ્લા 3 મહિનામાં, એ પ્રકારની હાલ પ્રાથમિક માહિતી આવી રહી છે અને આ નોટો જે છે તે નોટો યુપીની અંદર છુપાઈને રાખ્યા હોય એ પ્રકાર પણ હાલ માહિતી આવી રહી છે। એટલે કહી શકાય કે એક મોટો હત્યા પછીનો જે આખો એક રેકેટ સામે આવ્યો છે તે નકલી નોટનો રેકેટ સામે આવ્યો છે। આ ખૂબ જ એક મોટી વાત છે કે વટવા પોલીસ અને તમામ જે જોન LCB છે એ તમામ અત્યારે આ મામલે વધુ તપાસ કરી રહી છે। યુપીમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। હિના, બિલકુલ આભાર તમામ વિગતો બદલ। નમસ્કાર, હું ઋત્વિજ સોની। શરૂ કરીએ ક્રાઇમ શો અપરાધમાં આજની ગુનાહિત દાસ્તાનની। વાપીની દમણગંગા નદીમાંથી મળેલી લાશનો ભયાનક ખુલાસો। પ્રેમ, આપઘાત અને મધ્યરાત્રિએ નદીમાં લાશ ફેંકવાનું સનસનીખેજ રહસ્ય જ્યારે ખુલ્યું ત્યારે તમામના પગ તળેથી સરકી ગઈ જમીન। દમણગંગા નદી અને એક રહસ્યમય લાશ। પાણીમાંથી નીકળ્યું પાપ। વલસાડ જિલ્લાના વાપીની વહેતી દમણગંગા નદી અને અચાનક પાણીના પ્રવાહ વચ્ચેથી ઉપર આવે છે એક અજાણી મહિલાની તરતી લાશ। શરૂઆતમાં માત્ર એક અકસ્માત કે આત્મહત્યાનો સામાન્ય કિસ્સો લાગતો હતો। કોઈ નહોતું જાણતું કે આ વહેતા પાણીની નીચે એક એવું ભયાનક સસ્પેન્સ છુપાયેલું છે જે ખાખી વર્દીના પણ હોશ ઉડાવી દે છે। એક મહિલાની ડેડ બોડી દમણગંગા નદીમાંથી મળી આવેલ હતી, જે અંગે કોલ આવતા તપાસ કરતા એ મહિલાને ડેડ બોડીને હોસ્પિટલમાં PM માટે મોકલવામાં આવી અને પેનલથી PM કરવામાં આવ્યું। ત્યારબાદ મહિલાની ઓળખ થતાં એ ખુશ્બુ ખાન કરીને એની ઓળખ થતાં એના ફાધર અસગર અંસારી નાઓની ફરિયાદ પણ લેવામાં આવી। 3 વર્ષનો પ્રેમ, કાળી રાતનો ક્લાઇમેક્સ। પોલીસ તપાસમાં ખુલાસો થયો કે મૃતક મહિલા વાપીના ગીતાનગરની ખુશ્બુ ખાન હતી, જેણે 3 વર્ષ પહેલા જ ઇરફાન ખાન સાથે લવ મેરેજ કર્યા હતા, પણ 21 મે 2026 કાળી રાત્રે પતિ પત્ની વચ્ચે શંકા અને અવિશ્વાસના કારણે એવી ઉગ્ર બોલાચાલી થઈ કે ખુશ્બુએ ઘરની અંદર ફાંસો ખાઈ લીધો। મહિલા અને પતિ સાથે ગત રોજ 21 તારીખના રોજ ઝઘડો થયેલો હતો। એ ઝઘડાના અનુસંધાને ઉગ્ર બોલાચાલી થયેલ હતી, જેમાં એની પત્નીએ ઘરમાં જઈ અને રૂમમાં અંદર જઈ ગળે ફાંસો ખાઈને સુસાઇડ કરેલ। જે ઇરફાને જોઈ જતા એ હવે આ ડેડ બોડીનો શું નિકાલ કરીશ કે મારા માથે મર્ડરનો આરોપ આવશે એવું વિચારી અને ડેડ બોડીનો નિકાલ કરવા માટે એ પોતે પોતાના મિત્રની મદદ લઈ અને એ દિવસે આ મહિલાને ડેડ બોડીને દમણગંગા નદીમાં ફેંકી આવેલો હતો। બેગ લઈને આવ્યો। ગભરાટમાં ગુનો, સળિયા પાછળ જિંદગી। પત્નીની લાશ પંખે લટકતી જોઈ પતિ ઇરફાનના પગ નીચેથી જમીન સરકી ગઈ। મર્ડરના કેસમાં ફસાવાના ડરે તેણે કાયદો હાથમાં લીધો। ફોન ગુમાવ્યો પોતાના મિત્ર વિરેન્દ્ર ગોંડેને।
મધ્યરાત્રિના અંધકારમાં બંને મિત્રોએ પત્નીની લાશને બેગમાં પેક કરી અને ગુપ્ત રીતે દમનગંગા નદીના બ્રિજ પરથી નીચે ફેંકી પુરાવાનો નાશ કરવાનો ખતરનાક ખેલ ખેલ્યો. આ મહિલાને એના પતિએ ત્રાસ આપી અને મરવા માટે દુષ્પ્રેરણા આપી અને અવારનવાર ઝઘડા થતા હોય અને મરવા માટે દુષ્પ્રેરણ કરેલ જેવી હકીકત જણાય. પાપી પતિ અને મદદગાર મિત્ર જેલમાં. 3 વર્ષ પહેલા પ્રેમથી શરૂ થયેલી જિંદગી આજે પોલીસ કેસમાં પરિવર્તિત થઈ ગઈ. સંબંધોમાં વધતો વિખવાદ અને ત્યારબાદ સત્ય છુપાવવાનો પ્રયાસ આખરે 2 લોકોને પોલીસ કસ્ટડી સુધી લઈ આવ્યો છે. ત્યારે પાપ ગમે તેટલું છુપાવો, ખાકીની નજરથી બચી શકાતું નથી. વાપી પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા અને પુરાવાનો નાશ કરવાની કલમો હેઠળ બંને ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. વલસાડથી ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી. સુરતના ઓલપાડમાં માત્ર એક પતરાની આડસ માટે ખેલાયો લોહિયાળ ખેલ. 7 ફેરાના સંબંધોને કલંકિત કરતી કાળજુ કંપાવી દેતી આ ક્રાઇમ સ્ટોરી પર કરીએ નજર. પતરાની આડસ, પત્નીની લાશ, સંબંધોનું સનસનીખેજ મર્ડર. રાતનો અંધકાર, એક નાનકડું પતરાવાળું મકાન અને અચાનક ચીસાચીસ. કોઈ વિચારી પણ નહોતું શક્યું કે જે પતરું ઘરની આબરૂ ઢાંકવાળું કરાયું હતું એ જ પતરાનો વિવાદ એક માસૂમ મહિલાની જિંદગીનો આખરી પડદો પાડી દેશે. 5 મહિનાનો પ્રેમ, પળભરમાં ખેલ ખત્મ. ઘટના છે સુરતના ઓલપાડના મુળદ ગામની. શુભમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં મજૂરી કરતા નિલેશ મૈડાએ 5 મહિના પહેલા જ 20 વર્ષની દુર્ગા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. બંને અહીં આશાના અરમાનો સાથે રહેતા હતા. પણ 30 મેની કાળી રાત્રે આ આશિયાનામાં એક જલ્લાદ જાગ્યો. રાત્રે 10 વાગે ઝૂંપડાનું પતરું આડું કરવા જેવી તદ્દન સામાન્ય બાબતે બોલાચાલી થઈ. વિવાદ એટલો વકર્યો કે પ્રેમનો દાવો કરનારો પતિ નિલેશ પશુ બની ગયો. નજીકમાં પડેલું લાકડાનું બોથડું લીધું અને પત્ની દુર્ગાના માથાના પાછળના ભાગે ધડાધડ ઘા ઝીંકી દીધા. કીમ ખાતે શ્યાદલા ગામ છે, ત્યાં શુભમ ઇન્ડસ્ટ્રીમાં રહેતા નિલેશભાઈ મનસુભાઈ મહિડા મૂળ થાનલા જિલ્લાના વતની છે અને તેઓ તેમના પત્ની સાથે, જેમનું નામ છે દુર્ગાબેન, એમની સાથે ત્યાં રહેતા હતા અને એમના ઝૂંપડાની અંદર રહેતા હતા. એ દરમિયાન ગઈકાલ રાત્રે પતિ પત્ની વચ્ચે કોઈ અણબનાવ બનેલો અને એ અણબનાવ દરમિયાન આ જે આરોપી છે નિલેશભાઈ, કે જે આ મરણજનના પતિ છે, તેમણે એમના પત્ની દુર્ગાબેન છે એમના માથામાં લાકડાના 2 ફટકા મારેલા અને એ દરમિયાન એમને માથામાં ગંભીર ઈજા થયેલી. ચીસ દબાઈ ગઈ, જિંદગી બુજાઈ ગઈ. માથાના ભાગે જીવલેણ ફટકા વાગતા જ 20 વર્ષની દુર્ગા લોહી લુહાણ થઈ ઢળી પડી. પાડોશીઓ દોડી આવ્યા. લોહીના ખાબોચિયામાં તડફડતી દુર્ગાને હોસ્પિટલ પહોંચાડાઈ. પણ નિયતિને કંઈક જુદું જ મંજૂર હતું. ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી. રાત્રિ દરમિયાન એક બનાવ બનેલો. એ બનાવ અનુસંધાને કીમ પોલીસ દ્વારા એક ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં ફરિયાદી જે છે રાહુલભાઈ છે, એમની ફરિયાદ લેવામાં આવેલી છે. ભાગે પહેલા જ ખાખીનો સકંજો. પત્નીની ઘાતકી હત્યા કરીને નરાધમ પતિ નિલેશ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો. મૃતકના ભાઈ રાહુલે કીમ પોલીસ સ્ટેશનમાં લોહીના સગા બનેવી સામે હત્યાની કડક ફરિયાદ નોંધાવી. કીમ પોલીસે ગુનો નોંધી હત્યારાને દબોચવા ચક્રો ગતિમાન કર્યા. પાપી પતિ રાજ્ય સરહદ વટાવે એ પહેલા જ કીમ પોલીસે ફિલ્મી ઢબે તેના કોલર પકડી લીધા. ગુના અનુસંધાને જે આ કામના આરોપી નિલેશભાઈ મનસુખભાઈ મહિડા છે, એમને અટક કરવામાં આવેલા છે. તેમની પાસેથી ગુનામાં વપરાયેલ ફટકો છે, જે હથિયાર છે, એને કબજે કરવામાં આવેલું છે. હાલ આ જે આરોપી છે એ પોલીસ કસ્ટડીમાં છે અને તપાસ જે છે એ પોલીસ ઇન્સ્પેક્ટર કીમનાઓ હાલ કરી રહેલ છે. જેની સાથે જીવવા મરવાના સોગંદ લીધા હતા એ જ જીવન સાથી કાર્ડ બની ગયો. હાલ તો કીમ પોલીસે નરાધમ પતિને લોકઅપના સળિયા પાછળ ધકેલી કાયદાનો પાઠ ભણાવ્યો છે. કીમથી કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદના મેઘાણીનગરમાં દોડે દિવસે લોહીની હોળી. રિક્ષામાં બેઠેલા યુવક પર તીક્ષ્ણ હથિયારોથી ઉપરા છાપરી ઘા ઝીંકી સનસનીખેજ હત્યાથી મચી ગઈ સનસની.
ધોળા દિવસે લોહિયાળ ખેલ. મેઘાણીનગરમાં સનસનીખેજ મર્ડર. કાળઝાળ બપોરનો સમય. ચહેલ પહેલથી ભરેલો જાહેર રોડ અને અચાનક ચીસાચીસ સાથે વહેવા લાગ્યા લોહીના રેલા. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ધોળા દિવસે કાયદાના લીરે લીરા ઉડાવીને એક 25 વર્ષના યુવકની એવી ઘાતકી હત્યા કરવામાં આવી કે આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો છે. આજે મેઘાણીનગરમાં ગુલબર્ગ સોસાયટીની સામે રોડ ઉપર એક વિક્ટિમ હરેશ દશરથભાઈ પટની એ ત્યાં ઓટોમાં બેઠ્યો હતો અને ત્યાં બે માણસો અજાણ્યા માણસો બાઇક પર આવીને છેરા મારીને એનું મર્ડર કર્યું છે. જીવ બચાવવા દોડ્યો પણ મોત આંબી ગયું. ઘટનાની વિગત એવી છે કે બપોરે 12:30 વાગ્યાના અરસામાં મેઘાણીનગર ગુલબર્ગ સોસાયટી પાસે એક રિક્ષામાં 25 વર્ષીય હરીશ પટણી બેઠો હતો. બરાબર એ સમયે બાઇક પર બે અજાણ્યા જલ્લાદ જેવા શખ્સો ત્રાટક્યા. કંઈ પણ સમજાય તે પહેલા હરીશ પછરીના ઉપરા છાપરી ઘા ઝીંકી દીધા. લોહીલુહાણ હાલતમાં હરીશ જીવ બચાવવા રોડ પર દોડ્યો. પકાળ બનીને આવેલા ઘા એટલા ઊંડા હતા કે તે થોડી દૂર જઈ ઢળી પડ્યો અને ઘટના સ્થળે તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું. કોઈ અંગત અદાવતમાં એવું બનાવ બન્યું હોય લાગે છે. તેમ છતાં પોલીસ તમામ એંગલ ઉપર તપાસ કરી રહી છે. અત્યારે તો બે અજાણ્યો ઇસમો જે બાઇક ઉપર આવ્યા હતા, હવે એની શોધખોળ પોલીસ કરી રહી છે અને ઓળખાણની પ્રક્રિયા અત્યારે ચાલુ છે. જૂની અદાવત, કેસ પાછો ખેંચવાનું દબાણ. મૂળ સરસપુરના રહેવાસી અને છૂટક કામ કરતો હરેશ આજે સવારે જ મેઘાણીનગર આવ્યો હતો, જ્યાં તે અગાઉ રહેતો હતો. આ દિલધડક હત્યા પાછળ કયું રહસ્ય છુપાયેલું છે? સિવિલ હોસ્પિટલના પીએમ રૂમની બહાર રડતા મૃતકના પરિજનોએ એક ભયાનક આક્ષેપ કર્યો છે. પરિવારનું કહેવું છે કે અગાઉ કૌટુંબિક હત્યા કેસમાં જામીન પર છૂટેલા શખ્સો કેસ પાછો ખેંચવા દબાણ કરતા હતા અને તેમણે જ આ લોહિયાળ ખેલ ખેલ્યો છે. હત્યારાઓની શોધમાં ખાખી એક્શનમાં. હાલ તો મેઘાણીનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસો ધમધમાટ શરૂ કર્યો છે. ધોળા દિવસે કાયદો વ્યવસ્થાને પડકાર ફેંકીને ફરાર થયેલા બંને બાઇક સવારોને દબોચી લેવા માટે પોલીસે ઘટનાસ્થળની આસપાસ સીસીટીવી ફૂટેજ ફંફોસવાનું શરૂ કર્યું છે. ન્યાયની આશા, પોલીસ પર નજર. અંગત અદાવત છે કે પછી કેસ પાછો ખેંચવાની ધમકીનો અંજામ? પોલીસ તમામ એંગલ તપાસી રહી છે, પરંતુ જાહેર રોડ પર થયેલા મર્ડરે કાયદા અને સુરક્ષા સામે મસમોટા સવાલો ઊભા કરી દીધા છે. અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી. ચોકલેટ બિસ્કિટના પાર્સલમાં છુપાયેલું મોત. અમદાવાદમાં 14 કરોડના ડ્રગ્સ નેટવર્કનો સનસનીખેજ પર્દાફાશ. કેવી રીતે ખુલ્યા આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટના તાર? કોણ છે ડ્રગ્સની હેરાફેરીનો આકા? ચોકલેટના પેકેટમાં 14 કરોડનું ઝેર. નરોડા પોલીસનું મેગા ડ્રગ્સ બસ્ટ. ઉપરથી દેખાય સામાન્ય ચોકલેટ અને બિસ્કિટનું પાર્સલ, પણ અંદર તપાસો તો હોશ ઉડી જાય તેવું ભયાનક સત્ય. અમદાવાદની નરોડા પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે એક એવી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટની કમર તોડી નાખી છે જેનો આંકડો સાંભળીને સારા ગુનેગારોના પરસેવા છૂટી જાય છે. 1/6/2026ના રોજ અમદાવાદ શહેરના ઝોન 4 પોલીસ ડિવિઝન ખાતે જે નરોડા પોલીસ સ્ટેશન છે, આમાં આના ઇન્ચાર્જ જે ઇન્સ્પેક્ટર છે S.A. કટોડિયા, આને ખબર મળેલ કે એક વ્યક્તિ છે જે હ્યુમન ઇન્ટના આધારે કે આ કોઈ બાધાજનક વસ્તુ લઈને, ખાસ કરી નાર્કોટિક થઈ શકે તે લઈને આવવાના છે. પૂછતાછ કરતાં આ વ્યક્તિ પાસેથી 7 કિલો ઓર 84 ગ્રામ જેટલો મેથામેફાઇન મળેલ છે, જેની કિંમત આશરે 14,16,80,000 જેટલી છે. આ સાથે આ વ્યક્તિ પાસેથી 9,820 રૂપિયા રોકડ પણ મળેલ છે. જયપુરથી અમદાવાદ થઈ મુંબઈનું કનેક્શન. ઝડપાયેલો 48 વર્ષીય સાજિદ શેખ મુંબઈનો રહેવાસી છે. તેની કેરી બેગમાંથી હાઈ ક્વોલિટીનું મેથામ્ફેટામાઇન ડ્રગ્સ મળી આવ્યું. આ ડ્રગ્સ રાજસ્થાનના જયપુરથી સપ્લાય થઈને મુંબઈ પહોંચવાનું હતું, પણ મુંબઈની સીધી બસ ન મળતા રૂટ બદલાયો અને વાયા અમદાવાદ થઈને જતો આ મોતનો સોદાગર ખાખીના સકંજામાં ફસાઈ ગયો. જયપુર ખાતેથી લઈને આવેલ છે અને લઈને મહારાષ્ટ્ર જવાના હતા. આ ભાઈએ મહારાષ્ટ્રમાં ક્યુબેન નામના એક નાઇજીરિયન છે, આના સંપર્કમાં હતા. આ ક્યુબેન નામના જે નાઇજીરિયન છે, આ દ્વારા આને કેરિયર તરીકે યુઝ કરવા ખાતર એડવાન્સ 10,000 રૂપિયા આપવામાં આવેલ. આને કીધું કે ભાઈ તમારે રાજસ્થાનમાં જે આની કેપિટલ છે જયપુર, આના બસ સ્ટેન્ડ પાસે તમને એક વ્યક્તિ મળશે, તમને એક પાર્સલ આપશે,
તે પાર્સલ લઈને તમારે પરત મહારાષ્ટ્ર આવવાનું છે. માસ્ટર માઇન્ડ નાઇજીરિયન ક્યુબેન. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે સાજિદ તો માત્ર એક મોહરું છે. અસલી ખેલાડી તો મુંબઈનો નાઇજીરિયન ડ્રગ્સ ડીલર ક્યુબેન છે. ક્યુબેને તેને માત્ર 10 થી 20,000 રૂપિયા આપીને આ કરોડોનું ડ્રગ્સ હેરાફેરી કરવા કેરિયર તરીકે વાપર્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે સાજિદ 15 દિવસ પહેલા જ અમૃતસરથી આવું જ એક પાર્સલ મુંબઈ પહોંચાડી ચૂક્યો છે. એ વ્યક્તિ આજથી 10-15 દિવસ પહેલાં પણ અમૃતસરથી પણ એવો જ એક પાર્સલ લઈને મુંબઈ મહારાષ્ટ્ર ગયેલ છે. આ એનડીપીએસની પ્રવૃત્તિથી જોડાયેલો વ્યક્તિ છે. ક્યુબેન નામના જે નાઇજીરિયન છે આથી આ મુંબઈમાં કોમન ફોન દ્વારા આના સંપર્કમાં આવેલ और આને કેરિયર તરીકે આ ક્યુબેન નામના જે નાઇજીરિયન વ્યક્તિ ત્યાં દ્વારા યુઝ કરવામાં આવતો હતો. પોલીસ દ્વારા આમાં અત્યાર સુધીમાં 3 આરોપી આઈડેન્ટિફાઈ કરવાનો પ્રયાસ થયેલો છે. આમાં મૂળ આરોપીને અત્યારે અટક કરવામાં આવેલ છે. ઇન્ટરનેશનલ સિન્ડિકેટ પર ખાખીનો સકંજો. હાલ તો નરોડા પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર નાઇજીરિયન ક્યુબેન અને રાજસ્થાનના સપ્લાયરને દબોચવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે અમદાવાદના ઇતિહાસમાં આ સૌથી મોટું ડ્રગ્સ ઓપરેશન માનવામાં આવી રહ્યું છે. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. બિહારની જેલમાંથી ગડાયો સુરતની એસબીઆઈ બેંકમાં 50 લાખની લૂંટનો માસ્ટર પ્લાન. ક્રાઇમ બ્રાન્ચના આ ઓપરેશનમાં હાથ લાગી રહ્યા છે એક પછી એક લૂંટારુઓ અને મહત્વની કડીઓ. તો જોઈએ આ વખતે બેંક લૂંટના રહસ્ય પાછળ વધુ કઈ કડી હાથ લાગી. જેલથી જેકપોટ, સુરતમાં સનસની. તારીખ 27 એપ્રિલ, સમય બપોરે બરાબર 1 વાગ્યાનો. સુરતનો ધમધમતો વરાછા વિસ્તાર અને એસબીઆઈ બેંકની અંદર અચાનક ઘૂસી આવે છે મોતનો સામાન લઈને આવેલા હથિયારધારી લૂંટારુઓ. કુંદન ભગત ગેંગ, કોડનેમ વાળી સિન્ડિકેટ. પિસ્તોલની અણીએ બેંક કર્મચારીઓને બંધક બનાવી ફિલ્મી ઢબે 50 લાખ રૂપિયાની લૂંટ ચલાવી આ ગેંગ ફરાર થઈ જાય છે. પણ આ આખો પ્લાન સુરતમાં નહીં પરંતુ બિહારની પટના જેલમાં બેઠા બેઠા કુખ્યાત કુંદન ભગતે ઘડ્યો હતો, જ્યાં શાર્પ શૂટર્સને સ્પેશિયલ કોડ નેમ અપાયા હતા અને 2 મહિના સુધી સુરતમાં રેકી કરાઈ હતી. આ કુંદન ભગતે આખી આ જે લૂંટનો બનાવ છે એનો અંજામ જેલમાંથી બેઠા બેઠા જ પ્લાન કર્યો હતો. જેલમાં બેઠા બેઠા અલગ અલગ બિહાર, યુપી, અલગ અલગ રાજ્યોના આરોપીઓ જે પહેલાં લૂંટ, આર્મ્સ એક્ટના ગુનાઓ પકડાયેલા એનો સંપર્ક કર્યો હતો. એ તમામને કોડવર્ડ આપવામાં આવ્યા હતા, કોડ નેમ આપવામાં આવ્યા હતા. એમની માટે અલગ અલગ સિમ કાર્ડની વ્યવસ્થા સુરત શહેરમાં એડવાન્સમાં એક માણસ મોકલીને તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. ખાખીનો એક્શન પ્લાન અને એન્કાઉન્ટરનો ખોફ. 1000 કેમેરા અને ખાખીની ત્રીજી આંખ. આ સનસનાટીભરી લૂંટ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે આકાશ પાતાળ એક કર્યા. 1000થી વધુ સીસીટીવી કેમેરા ફંફોસવામાં આવ્યા. ગુનામાં વપરાયેલા ચોરીના વાહનો ગ્રામ્ય વિસ્તારમાંથી મળ્યા. યુપીના ગોંડામાંથી શુભમ ઠાકુર અને વિકાસસિંહ ઝડપાયા, જેમાં કસ્ટડીમાંથી ભાગવા જતા શુભમ ઠાકુરના પગમાં પોલીસે ગોળી મારી દીધી હતી. બિહારમાં મેગા ઓપરેશન, નવો આરોપી સકંજામાં. બિહારમાં 8 દિવસ સુધી ગુપ્ત ઓપરેશન. હવે વારો હતો ત્રીજા શિકારનો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે બિહારના પૂર્વ ચંપારણમાં સળંગ 8 દિવસ સુધી વેશપલટો કરીને ઓપરેશન ચલાવ્યું. અંતે 30 મેની રાત્રે બીરતી બજાર ચોકમાંથી 21 વર્ષનો મંતીશ કુમાર ઉર્ફે મુકેશ રાય દબોચાઈ ગયો. આ એ જ આરોપી છે જેણે બેંકની રેકી કરી હતી અને પોતાના મિત્ર વિજય પાસે ગામમાં ફાયરિંગની ટ્રેનિંગ લીધી હતી. ક્રાઇમ બ્રાન્ચને આ ગુનાને ડિટેક્ટ કરવામાં ખૂબ મોટી સફળતા જે તે સમયે જ ફક્ત 4 દિવસના ટૂંકા ગાળામાં મળી ગઈ હતી. અને આરોપીઓ આઈડેન્ટિફાઈ કરીને ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લો અને ગોંડા જિલ્લો ત્યાંની લોકલ પોલીસની મદદથી શુભમ ઠાકુર અને વિકાસસિંહ રાજપૂત 2 આરોપીની ઓલરેડી ધરપકડ થઈ ચૂકેલી છે. અને આ 2 આરોપીની પૂછપરછમાં વધુ આગળ જે ડિટેક્શનમાં મદદ મળી હતી અને 2 આરોપીની પૂછપરછ ઇન્ટ્રોગેશન આધારે બિહારના ઈસ્ટ ચંપારણ જિલ્લાનો જે આરોપી છે મંતીશ ઉર્ફે મુકેશ કુમાર એને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો હતો. હજુ અનેક લૂંટારુઓ રડારમાં. મંતીશ પાસેથી મળેલો મોબાઈલ હવે આખી ગેંગનો કાર્ડ બનશે. જેલમાં બેઠેલા કુંદન ભગતના આખા સામ્રાજ્યને નેસ્ત નાબૂદ કરવા સુરત ક્રાઇમ બ્રાન્ચ હવે ઉત્તર પ્રદેશ અને બિહારમાં ધાવા નાખીને બેઠી છે. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. વધુ કેટલાક રહસ્ય પરથી પડદો ઉચકીશું. ત્યાં સુધી જોતા રહો અપરાધ. હાલ લઈશું એક બ્રેક.
સુરતમાં બિઝનેસ પાર્ટનરશિપમાં ખેલાયો વિશ્વાસઘાતનો મોટો ખેલ. લામેન્સા રેસ્ટોરન્ટમાં 1.5 કરોડની ઉચાપતનું સનસનીખેજ રહસ્ય. પાર્ટનરશિપમાં મોટો દગો. લામેન્સા રેસ્ટોરન્ટમાં લૂંટાયો વિશ્વાસ. હસતા ચહેરે બિઝનેસ શરૂ કરવો અને પછી પીઠ પાછળ ખંજર ભોંકવો. ડાઇનિંગ ટેબલ પર જે સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવતું હતું તેની જ પાછળ એક એવું કાળું કાવતરું રચાઈ રહ્યું હતું જેની ગંધ ખુદ ભાગીદારને પણ નહોતી. સુરતના વેપારી આલમને હચમચાવી મૂકતા આ કિસ્સામાં 1.5 કરોડનો આંકડો સામે આવ્યો છે. લા મેન્સા હોટેલ રેસ્ટોરન્ટના ભાગીદાર શ્રી પરેશભાઈ સાથે એમના જ ભાગીદાર રવિ ગુરસિયાએ વિશ્વાસઘાત કરેલ. ભાગીદાર અંધારામાં 49 લાખ સાફ. કતારગામ વિસ્તારમાં પરેશભાઈ અને રવિન્દ્રકુમાર ગોરસિયા ભાગીદારી પેઢી બનાવીને લામેન્સા રેસ્ટોરન્ટ ચલાવતા હતા. ધંધો સારો ચાલતો હતો, પણ રવિ ગોરસિયાના મનમાં પાપ જાગ્યું. તેણે ફરિયાદી પરેશભાઈની જાણ બહાર પેઢીના નાણાંનો અંગત ઉપયોગ શરૂ કર્યો અને જોતજોતામાં રૂપિયા 49.58 લાખની અધધ રકમની ઉચાપત કરી નાખી. કે બંનેનો આ રેસ્ટોરન્ટનો વ્યવસાય લા મેન્સા નામનું રેસ્ટોરન્ટથી કતારગામ વિસ્તારમાં ચાલતું હતું અને ત્યાં ભાગીદારી પેઢીમાં આ વ્યવસાય ચાલુ હતો. એ દરમિયાન ભાગીદાર રવિ ગોરસિયા દ્વારા પૈસા પોતે અન્ય ફરિયાદીની જાણ બહાર ઉપાડી લઈ 49 લાખ રૂપિયાની વિશ્વાસઘાત એની સાથે કરવામાં આવેલો હતો. ખોટી લીગલ નોટિસ, મોટું કાવતરું. રવિ ગોરસિયા આટલેથી જ ના અટક્યો. તેણે જીમ વ્યવસાય સાથે સંકળાયેલા તેના મિત્ર કેવલ પટેલ સાથે મળીને એક ખતરનાક પ્લાન બનાવ્યો. જે મિલકતો ભાડું નિયમિત ચૂકાઈ ગયું હતું તેનું ભાડું બાકી હોવાનું દર્શાવી ફરિયાદીને લીગલ નોટિસ મોકલી આપી. મિલકતનો કબજો મેળવવા અને આખો વ્યવસાય બંધ કરાવી દેવાનો આ મધ્યરાત્રિનો ખેલ હતો. ભાગીદાર રવિ ગોરસિયાએ પોતે જે જમીન માલિક હતા એમની સાથે પોતાના પર્સનલ સ્ટેટસમાં એ ભાગીદારી કરાર બંને મેળાપીપણામાં રદ કરી અને પરેશભાઈની જાણ બહાર જ તે આ વ્યવસાય બંધ કરાવવા માટેના પ્રયત્ન કરેલા. ફરિયાદીની અરજીના આધારે સુરત ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે સિંગણપોર પોલીસ મથકમાં ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સની મદદથી રવિ ગોરસિયા અને કેવલ પટેલ બંનેને દબોચી લીધા છે. હાલમાં મુખ્ય આરોપી રવિ ગોરસિયા પોલીસ રિમાન્ડ પર છે અને કૌભાંડના અન્ય પાસાઓ ખોલવા માટે બેંક ટ્રાન્ઝેક્શનની ઊંડી તપાસ ચાલી રહી છે. સુરતથી કીર્તિશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. સુરત બીઆરટીએસ બસોમાં મુસાફરી કરતા લોકો સાવધાન. ભીડનો ફાયદો ઉઠાવી સેકન્ડોમાં ખિસ્સા ખાલી કરતી ગેંગ 5નો પર્દાફાશ. બીઆરટીએસમાં મુસાફરો સાવધાન. ટેબલ પર ચોરીનું નેટવર્ક. શું તમે સુરત બીઆરટીએસ બસમાં સફર કરી રહ્યા છો અને જો તમારું ધ્યાન જરા પણ ભટક્યું તો સમજો તમારા કિંમતી મોબાઈલ ગાયબ. સુરતની અશ્વિની કુમાર પોલીસે એક એવી શાતીર ગેંગનો સફાયો કર્યો છે જે સામાન્ય મુસાફરોના ખિસ્સા પર ત્રાટકતી હતી. देखा कि बीआरटीएस रूट पे जो बस में जो चोरी चुपे से मोबाइल चुराते हैं उनको किसी तरह से रोका जाए और पब्लिक को अवेयर किया जाए. કેઝ્યુઅલ બિહેવિયર, ખિસ્સું સાફ. આ શાતી ચોરોની મોડસ ઓપરેન્ડી સાંભળીને તમે પણ ચોંકી જશો. બસમાં ચડતી વખતે આ ટોળકી એવા મુસાફરોને ટાર્ગેટ કરતી જેઓ મસ્તીમાં હોય અથવા જેમનું ધ્યાન ન હોય. બસ આ જ બેદરકારીનો લાભ ઉઠાવી નજર ચૂકવી મોબાઈલ સેરવી લેવાતો. बीआरटीएस रूट पे ये चढ़ता था और आइडेंटिफाई करता था कि कौन जो है उसमें थोड़ा कैजुअल बिहेवियर किसका है. जो भी कैजुअल बिहेवियर वाला जिसका जो सीरियस मतलब देखने में वो ऐसा लग रहा है कि भाई मौज मस्ती में है, उसको ध्यान नहीं है, उसके अंग मतलब छीन के काट के इस तरह से निकाल लेता था उसके साथ मोबाइल. और 5 શાતીર ચોર, 22 મોબાઈલ. પાપનો ઘડો ભરાતા અશ્વિની કુમાર પોલીસે ઉત્તરાયણ બ્રિજ પાસેથી આ 5 રીઢા ગુનેગારોને કાયદાના સકંજામાં જકડી લીધા છે, જેમના કબજામાંથી રૂપિયા 1,86,000ની કિંમતના 22 ચોરાઉ મોબાઈલ ફોન રિકવર થયા છે.
जो टोटल हमें 5 आरोपी मिले हैं जो कि मोबाइल चुराने के लिए ही BRTS रूट पे बैठे थे, और ये 5 आरोपी के पास से टोटल 22 मोबाइल रिकवर हुए हैं हमारे अभी। इसमें जो 5 आरोपी हैं उसमें एक रीढ़ा गुनहगार भी है जिसके ऊपर जो कि हिस्टोरिकली मोबाइल चोर है, जो कि अलग अलग पुलिस स्टेशन के विस्तार से मोबाइल चुराता है। એક જ આરોપી સામે 15 ગુના. પકડાયેલા 5 આરોપીઓમાંથી અજય નામનો શખ્સ હિસ્ટોરિકલ મોબાઈલ ચોર છે, જેની સામે અગાઉ 15 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. આ ટોળકી પકડાતા અશ્વિની કુમાર પોલીસ મથકના 4 અને રેલવે પોલીસ સ્ટેશનો એક મળી કુલ 5 ગુનાના ભેદ ઉકેલાયા છે. जिसमें 4 अश्विनी कुमार में और एक सूरत रेलवे पुलिस स्टेशन में है दाखिल हुआ है, और बाकी का अभी हम IMEI ट्रेस करके उसका पता कर रहे हैं कि कहाँ से वो मोबाइल चोरी हुई है। પોલીસે મુસાફરોને ખાસ અપીલ કરી છે કે BRTS બસમાં મુસાફરી દરમિયાન પોતાના મોબાઈલ અને સામાન પ્રત્યે સાવધાન રહે, કારણ કે ચોરની નજર હંમેશા તમારી ક્ષણની બેદરકારી પર જ હોય છે. સુરત કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી.